બધો ટાઈમ તમને મળે મારા માટે જ નહીં રિહાઈ ગઈ રિહાઈ રિહેલી છું કાલની તમારે જીન લઈ જજો જેન લઈને જાઉં બીજી કઈ એટલે જ મને લઈને નહીં જતા ને કોઈ જોઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો ચા નાસ્તો થઈ ગયો છે શૈલેષ ગયા છે નાવા કેમ કે જોબ જવાનું છે તો આપણે એમનું ટિફિન ભરી દઈએ રૂમાલ મારી છે લો नहीं करे हो नहीं करना एंड अप है कौन सा वाला छे મૂકી દેજો અંદર મારે આજે પગ ખાઓ હું આવું ના તમારી કેટલા 3 થી 4 દિવસ કે કરી તો તમે તમારું કર્યા કરો તો પછી છોડી है રિહેલી છું કાલની તમારે અટલો નાખો દિવસમાં કરશે અત્યારે તાર મન કરતા જાઓ જે ટિફિન બીફિન મૂકી લઈ જઈશ યાર નહીં માં જવું જ નહીં હું આવું ના આવું 5 દિવસથી ગયા નહીં આવવાની હું તો નહીં આવવાની જજો જેન લઈને જાઓ બીજીને લઈ જજો જેન લઈને જાઓ બીજી કઈ એટલે જ મને લઈને નહીં જતા ને કોઈ જોઈ ઓનલી વન પીસ કશું નહીં ટાઈમ 7 વાગે તું આવું શનિ રવિ રજા હતી એટલે બોલતા જ નહીં બરાબર શનિવારે ના લઈ ગયા ને તો રવિવારે ઘરે જતા આખો દિવસ આરામ બસ તો પછી મારે આરામ જ કરો ચીકુ રીસાઈ ગઈ છે હારું હારું 10 વાગી ગયા 10 વાગી ગયા હોય તો ધીમ ધીમા જજો પંખો મૂકતા જાઉં ખાલી હું તો ઘેર જ રહેવા જતો રહ્યો મને તો એકલો એકલો અમે ગમતો ટેકનોલોજી અમારા પંખા સ્ટેન્ડ પંખા દિવાલ પંખો એટલે હારું ધીમ ધીમા જજો 10 વાગ્યા તો ફાસ્ટ ના જતા ધીમા જજો બરાબર આજે શૈલેષને બહુ લેટ થયું ખાસ જ ચાલો આપણે હવે ઘર પકડી થઈ જઈએ એકલા ઘેર તો બીજું તો શું કરીશું તો ગમતું નથી ઘરે એકલું એકલું બાય હવે મળીએ
રાત્રે શૈલેષ આવે ત્યારે. તો કેમ છો મિત્રો? તો શૈલેષને આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે. અને આજે જમવામાં બની રહ્યું છે દાળ ઢોકળી. કેમ કે શૈલેષને બહુ દિવસથી ખાવી હતી, તો સ્પેશિયલ એમના માટે. હવે એમને આવવાનો ટાઈમ થઈ ગયો છે, ત્યાં સુધી આપણે દાળ ઢોકળીની તૈયારી કરી દઈએ. જો અહીંયા દાળ બફાય છે અને આ છે લોટ. દાળ ઢોકળી તે તૈયારી થઈ છે, પણ ગરમ ગરમ ખાવાની મજા આવે. મિત્રો ચા બની રહી છે. લો ચા પીવા બેસી ગયા છે શૈલેષ. મિત્રો વાગ્યા છે 9. હમણાં જમી લીધું છે અને ચીકુને કેટલા દિવસથી જવું તું બહાર, પણ મને ટાઈમ એડજસ્ટ નહોતો થતો. તો આજે સવારે પણ કયા કરતી હતી, એટલે આજે લઈ જઈએ ફરવા. કહી દઉં કે તૈયાર થઈ જા. જવું નહીં? ચાલ તું કહેતી થઈ. જોયું તમે? હો આજે મળ્યો ટાઈમ જવાનો. હવે બીજું તું કે નહીં ગયો. હવાનું એમ હવે પેલી દાળ ઢોકળી બનાવીને ખુશ કરાવી. દાળ ઢોકળી બનાવી એટલે એવું નહીં, લઈ જ જાત, પણ ટાઈમ મળતો હતો તને ખબર તો છે. બધું હતો ટાઈમ. કેટલા વાગે આવતો તો મેં? 7 વાગે. પણ સરસ. શનિ રવિ રજા હતી ને. શનિ રવિ એટલે આરામ કરી લીધો. ચાલ તૈયાર થઈ જાય. હજુ 9 વાગ્યા. 10 વાગે બંધ થશે ને, તો એ સુધી તો પાછા આવી જઈશું આપણે. તૈયાર થઈ જાય. ચાલ તૈયાર થઈ જા. હું આજે મૂળ નહીં, આજે ટાઈમ છે તો જઈએ યાર. ચેન્જ હોય થઈ ગયું એટલી વારમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો કૃષ્ણ ભગવાન હતા. કરીને આવી ગયા છે હમણાં. જોઈ શકો રક્ષાબંધન થઈ ગઈ છે. ચીકુનું બીજું તો મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. લાઈક, કોમેન્ટ, શેર. બાય.